હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। ઇડલી ઢોસા તો તમે ખૂબ જ ખાતા હશો, પરંતુ આજે આપણે બનાવીશું ઇડલીની એક નવી જ વેરાયટી, એ પણ વેજીટેબલથી ભરપૂર અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી, જે બાળકોને લંચ બોક્સમાં તેમજ સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય તો તમે આ વેજીટેબલ ક્રિસ્પી ઇડલી જરૂર ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બને છે, તો ચાલો બનાવીએ। નાસ્તા માટે વેજીટેબલ ક્રિસ્પી ઇડલી બનાવવા માટે આપણે 1 કપ જેટલો સોજી લઈશું। સોજી અત્યારે આપણે જે ઉપમા બનાવવા માટે રેગ્યુલર ઉપયોગમાં લઈએ છીએ તે જ લઈશું। અડધો કપ જેટલું દહીં, 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, અને જો તમે આ નાસ્તો બાળકો માટે બનાવતા હોય તો તમે મરચાંનું પ્રમાણ ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। અડધી ચમચી જેટલું આપણે છીણેલું આદું લઈશું। આદું છીણેલું ન લેવું હોય તો તમે તેની પેસ્ટ પણ લઈ શકો છો। આપણે જે ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા છે અને દહીંને પહેલા આપણે સોજીમાં મિક્સ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને પછી જરૂર લાગે તેમ આપણે પાણી ઉપયોગમાં લઈશું। દહીંને આપણે સોજીમાં સરસ રીતે મિક્સ કરી દીધો છે। હવે આપણે જરૂર પ્રમાણે બીજું અડધો કપ જેટલું પાણી લઈશું અને એક પણ લમ્સ ન રહે તેથી આપણે જે તે ઇડલીનું બેટર હોય છે તેવું સરસ ઘટ બેટર તૈયાર કરી લઈએ। ઇડલી બનાવવા માટેનું બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે અને તમે જોશો તો આપણે બેટરને આટલું ઘટ્ટ જ રાખીશું। આપણે અત્યારે સોજી લીધો છે, સોજી સરસ રીતે પલળી જાય એ માટે આ બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે તેની સાથે ખાવા માટેની એક ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર કરી લઈશું। એ માટે ગ્રાઇન્ડર જારમાં આપણે થોડુંક ફ્રેશ કોકોનટ લઈશું, એક નાનો ટુકડો આદુનો અને 2 નંગ લીલા મરચાં, એક મોટી ચમચી જેટલી શેકેલી ચણાની દાળ જેને આપણે દાળિયા કહીએ છીએ તે, 1 નંગ જેટલું રફલી કટ કરેલું ટમેટું, 1 નંગ જેટલી રફલી કટ કરેલી ડુંગળી, મીડિયમ સાઇઝના 2 થી 3 સૂકા લાલ મરચાં, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। આપણી સરસ રીતે ક્રશ થઈ જાય માટે 4 થી 5 ચમચી જેટલું પાણી, આપણે આ બધું સરસ રીતે ઝીણું ક્રશ કરી લઈશું। ઇડલી જોડે ખાવાની એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર છે। આ ચટણીને જો તમારે ઉપરથી વઘાર કરવો તો કરી શકો છો અને એમનેમ પણ ખાઈ શકો છો, તેમજ તેને 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ઇડલી માટેનું જે બેટર આપણે તૈયાર કર્યું હતું તે સરસ રીતે પલળી ગયું છે। હવે આપણે આમાં બાકીના વેજીટેબલ મિક્સ કરીશું। અડધો નંગ કટ કરેલું કેપ્સિકમ, 1 ઝીણું સમારેલું ટામેટું, અડધો કપ જેટલા લીલા વટાણા, થોડા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, ટેસ્ટ પ્રમાણે મીઠું। હવે આપણે આ બધા જ વેજીટેબલને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું। અત્યારે મેં જે વેજીટેબલ લીધા છે તેની પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો। તે સિવાય જો તમારી પાસે ફ્રેશ વટાણા ન હોય તો તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો। તે ઉપરાંત ઝીણી સમારેલી ફણસી, મકાઈ, ગાજર પણ તમે આમાં ઉપયોગમાં લઈ શકો છો। તમને જે વેજીટેબલ ભાવે તે બધા જ વેજીટેબલ મિક્સ કરીને આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઇડલી તમે તૈયાર કરી શકો છો। અને આપણે જોશું તો બધા જ વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ઇડલીનું બેટર છે તે આપણે આટલું ઘટ્ટ જ રાખીશું। ઇડલી વધારે સોફ્ટ થાય માટે અડધી ચમચી જેટલો ઈનો, અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 2 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। ઈનોને બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈએ। જો તમારે ઈનો ઉપયોગમાં ન લેવો હોય તો તમે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા પણ લઈ શકો છો। તો હવે આપણે વેજીટેબલ ઇડલી બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ બેટરમાંથી ઇડલી બનાવીશું। ઇડલી બનાવવા માટે આપણે આવું જે મિની વઘારી હોય છે તે લઈશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ લઈએ। તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે થોડા રાઈના દાણા નાખીશું। રાઈ બધી સરસ રીતે ફૂટી જાય પછી આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે નાખીશું। અત્યારે આપણે મિની ઇડલી બનાવીશું એટલે 1 ચમચા જેટલું જ આપણે બેટર તેમાં ફિલ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આને આપણે ઢાંકીને નીચેની સાઈડ 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો સરસ રીતે ડ્રાય પણ થઈ ગઈ છે। હવે તેને આપણે હળવેકથી પલટાવી લઈશું અને નીચેની સાઈડ પણ આપણે સહેજ અડધી ચમચી જેટલું તેલ નાખીશું જેથી તે સરસ રીતે ક્રિસ્પી થાય। હવે મીડિયમ ફ્લેમ પર નીચેની સાઈડ પણ આપણે 1 મિનિટ જેવું થવા દઈશું। હવે આપણે બીજી વાર જાણે પલટાવીએ પછી ઉપર ડીશ ઢાંકવાની જરૂર નથી। જ્યારે આપણે પહેલી વખત નાખીએ ત્યારે જ આપણે ઉપરથી ડીશ ઢાંકીશું। થોડી વાર પછી હવે આપણે બીજી સાઈડ પણ જોઈ લઈએ કે આપણી ઇડલી કેટલી ક્રિસ્પી થઈ છે।
આપણે જોશું તો નીચેની સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે આ ઇડલીને જે પ્લેટમાં કાઢી લઈશું અને જે બેટર તૈયાર કર્યું છે તેમાંથી બધી જ રીતે આપણે આવી રીતે ક્રિસ્પી ઇડલી તૈયાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે બેટરમાંથી બધી જ ઇન્સ્ટન્ટ ક્રિસ્પી વેજીટેબલ ઇડલી તૈયાર કરી લીધી છે અને આ ઇડલીને આપણે બનાવેલી ચટણી જોડે સર્વ કરી છે. આ ચટણીને તમે રોટલી, પરોઠા તેમજ ઇડલી ઢોસા સાથે પણ લેશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. વેજીટેબલ ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઇડલી તમે લંચ બોક્સમાં, ટિફિનમાં તેમજ સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય તો તમે આ બનાવી શકો છો. બનાવવામાં એકદમ સિમ્પલ એવી ઇડલીની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.